આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। તો કેપી પાર્કમાં તસ્કરોએ ધોળા દિવસે ચોરી કરી અને ફરાર થયા। રોકડ દાગીના સહિત કુલ રૂપિયા 8.45 લાખની ચોરી કરી। ચોરી કરતો શંકાસ્પદ વ્યક્તિ સીસીટીવીમાં કેદ થયો। કોસંબા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી। સમાચાર પ્રાપ્ત થયા છે સુરતના ગ્રામ્યમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। કેપી પાર્કમાં તસ્કરોએ ધોળા દિવસે ચોરી કરી અને ફરાર થયા, જે બાદ પોલીસે ગુનો દાખલ કરી તપાસનો દોર શરૂ કર્યો છે। તો રોકડ દાગીના સહિત કુલ રૂપિયા 8.45 લાખની ચોરી કરી ફરાર થયા છે તસ્કરો। સમગ્ર મામલે કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। તો ચોરી કરતો શંકાસ્પદ વ્યક્તિ સીસીટીવીમાં કેદ થયો છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં સામે આવી। તો આ સીસીટીવી સામે આવ્યા છે ઘટનાના। ચોરી કરતો શંકાસ્પદ એક વ્યક્તિ સીસીટીવીમાં કેદ થયો છે। તો કેપી પાર્કમાં તસ્કરોએ ધોળા દિવસે આતંક મચાવ્યો। ચોરી કરી ફરાર થયા તસ્કરોનો તરખાટ જોવા મળ્યો। સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો તરખાટ જોવા મળ્યો છે, સાથે જ ચોરી કરી અને ફરાર થયા। 8.45 લાખની ચોરી કરી છે, જે બાદ પોલીસે ગુનો પણ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે।